રામ રામ સીતારામ જય માતાજી। आज है ना स्विमिंग पूल में आवेगा अपनी जनकपुरी तो आ मोटावनो है अने एक नानावनो है जो स्विमिंग पूल अने खाली टिकट हाव नजीवी हो तमे नाई हाव गमे एवा नाव टिकट हाव मामूली है अने मोज एटली एनी वात पूछो तो हूँ आव्यो जनकपुरी में जो स्विमिंग पूल तो नावू हो कोई नहीं तो गमे आवे हके हूँ बतावा जो आ स्विमिंग पूल है आमे वॉशरूम बधुं कम्प्लीट अपनी कपड़ा बदलावाना होय बराबर जो जलसा करे टाइया खाली हाउस खाली 30 रुपया टिकट बोलो જોઈએ ને પા જો આવી મોજ છે કે જો જો એટલે જેને નાવું હોય ખાલી 30 રૂપિયા ટિકિટ મોટાઓને કદાચ વધારે છે ખાલી 50 રૂપિયા બહુ લાંબુ છે ને બરાબર તો આવી જો નાવા બધા આ હાવ જનકપુરીમાં જ છે અને અટાણે ગરમીની એકદમ ધોમ સિઝન છે એટલે તમે લાભ લેવા આવે હગો જો આ કોઈને ભેગા આપણે હારી આવે નો ના હોય ને બેહવું હોય તો એના માટે સાયું છે બેહવા બરાબર સાયું છે બેહવા સારું બે હગો બરાબર આ બધા ટાયાન નાવાનું જો આગમનું બરાબર આ જનકપુરી આપણા પોરબંદરમાં જ છે બરાબર આ બધા આપણે કપડાં કોઈને ચેન્જ કરવા હોય વોશરૂમ સગવડ તો જો ખાલી 30 રૂપિયામાં ખાલી 30 રૂપિયામાં બોલો સગવડ ફૂલ તો જેને નાવું હોય આવી જો તો દુબઈ ગયા બરાબર નાના નાના ટાઈ આવ્યો જય હિન્દ હું લાખણસિંહ દેવાભાઈ ઓળેકરા આ અમારી જનકપુરી સોસાયટીનો સ્વિમિંગ પુલ છે ઘણા વર્ષોથી બંધ પડ્યો હતો અને થોડોક 15 વર્ષોથી બંધ હતો એટલે કાંટા અને જાડીને ઘણું બધું થઈ ગયું હતું ટાંકા ને બધા ડેમેજ હતા તો ધીમે ધીમે શરૂઆત કરી છે અને બાળકો છોકરા તમે જોવો છો નાવા આવે છે અને હવે આને આધુનિક સ્તરનો બનાવવાનો છે અને જનકપુરી સોસાયટી પ્લસ કોઈ પણ બાળકો અહીં આવીને નાહી શકે છે અને ફી એકદમ સામાન્ય રાખેલી છે 12 વર્ષો સુધીના બાળકોને 30 રૂપિયા અને એનાથી મોટા ઉંમરના બાળકોને કે વડીલો પરિવાર જે કોઈ હોય એની 50 રૂપિયા ફી રાખેલી છે અને સારી એવી છે રોજ પાણી આનું અમે બદલી કરીએ છીએ સાફ સફાઈની કાળજી રાખીએ છીએ અને અત્યારે ગરમીની સિઝન છે તો આજુબાજુના અને આપણા પોરબંદર જિલ્લાના માણસો અમારા સ્વિમિંગ પુલનો લાભ લઈએ એવી આશા રાખીએ છીએ જય હિન્દ વંદે માતરમ તો જા દુબઈ ગયા ચાલુ જ છે એ ચાલુ જ છે હજી તડકો થાય એ બહુ હાઉસફુલ ટેલર બહાર મેલા દીધું કમ્પ્લીટ કરે ને હમણાં હે ને થોડુંક ધ્રમ કરે કે દુઃખનું કરીએ પણ આ વિડીયો ને જ બનાવતા તે આજ મેં બનાવી દી હાલો એટલે આપણે ગમે કાર્ય કરીએ ને એનો વિડીયો ઓલું નથી કે દીધું પછી બોલાય નહીં કે મેં દીધું તું મેં કર્યું તું પણ આ તો તમને કોકને ઓલું આમાંથી થોડોક ઓલો જડે કે ધર્મ કરાય થોડોક ભાગ કાઢવો જોઈએ એટલે અટાણે છે ને પંખીને પાણીના પરબ બાંધજો પાણી જડે નહીં આ પાણી એમાં ગર નાખો ગર આ શેકેલીનું પાણી પીવાનું હોય આમાં થોડોક ગર નાખો એટલે એને ઓલું જડે રહીએ આ બધું કહેવાનું હોય એટલે જો આપણે જો આ પાણી હે ગોદાવરી સરસ્વતી બધા નામ આપી દીધા છે 5 ઘર વહેગા જે આમ પોટા હે આ બે હે આ છે જો આ જે મારે થોડાક વેસાતા લેવાના હે જ્યાં કર્યો મારો રેવીની ઘર ઘટે હટાણે ફ્લેટ આ 5 ફ્લેટ તા ફૂલ થેગા અને વાહ હે અમારે 20 પછી મારા પણ ના હે ને કદના ખીલખોડા આવે ઈંડા ખાય જા આખાઈમાં મારા કર્યા ના પાછું દાણા નાખવાનું હે જો સકલી આવી એટલે જો પોટા હે એમાં જો બોલે આ હે ને પછી આમાં પાણીના પરબિયા બાંધી દીધા એની નજીક નો જવાનો વાજો આમાં ચોખા અને બાજરો નાખી દેવાના આમાં
અને આ હે ને કીડીઓનો બધું બનાવવા માલ ગર ને ચોખા એવા ઢારિયામાં તો હે મારા તો સેવ આ બધું જો કીડીઓનું એટલે કાયમ કીડિયારું તો પૂરે પણ આજ વિડીયો મેં કહું ઉતારે લઈએ થોડો હા, તો તમે ધરમ કરજો બાપ થોડોક ભાગ કાઢજો આ મિક્સરમાં નાખે ને કટકી કરી નાખવાની ચોખ્ખો બાજરો ખાંડ ગર આ થોડીક સેવ પડી ગઈ મેં સેવ ખવડાવીએ તો હાલો હું કીડિયારું પૂરેવા હા કાલુના જતા પડ્યા હા જારિયા અટાણે તૈયાર છે જો હે ને અટાણે છે ને બિસારી વાત જોતી હોય જવારીઓ એટલે આ હે ને આ ઉતો દે લાંબુ ના ઓલું ન થાય આ તમે કુંદઈ નાખ્યો જારીઓ હા હે જારીઓ ઈત માથે ઊભો ગીડ્યો હા કા આ ઉતો દે ફૂલ કીડી આવતી ઈ કા બુરાઈ ગયું જો આવતું હવે લે તો એવા સિપરામી બહુ હે ના જજો જાઓ હાલે જા ભર રખડે જો આ જાય કીડીઓ જા કાયમ વાટ જોવે કે કાર માલ આવે ને કાર ખાઈએ સિપ્પર ઉપર કર્યા દરું સિપ્પર ઉપર કર્યા દરું હઈ દાટે દીધું પાણા આવે